લાગી છે। મજૂરોની કોલીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગના ધુમાડા જે છે તે આપ જોઈ રહ્યા છો। દ્રશ્યો દૂરથી પણ જોવા મળી રહ્યા છે। આગના હાલમાં તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા હોવાની જાણકારી છે। પ્લોટ નંબર 2 માં મજૂરો જ્યાં રહેતા હતા તે વિસ્તારની અંદર આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। સુરતથી સમાચાર। માંડવીમાં કેનાલમાં ભંગાણ બાદ સમારકામ શરૂ કરાયું છે। નહેરનું પાણી બંધ કરી સમારકામ હાથ ધરાયું છે। માંડવીના ઉશ્કેર ગામે નહેરમાં ગતરોજ પડ્યું હતું મોટું ભંગાણ। મહત્વનું છે કે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી કાકરાપાર જમણા કાંઠા નહેર પસાર થાય છે। આ નહેર વિસ્તારની હજારો હેક્ટર ખેતીને નવજીવન પૂરું પાડે છે। ત્યારે આ જ નહેરમાં ગતરોજ ભંગાણ પડ્યું હતું અને નહેરનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું। ગઈકાલે નહેર તૂટ્યા બાદ 2 જેસીબી અને 2 હિટાચી મશીન મંગાવી માટીકામના ડમ્પર ચાલુ કરી અને માટીકામ ચાલુ કરવામાં આવેલું છે અને નહેરમાં પાણી બંધ કરી માટીકામ પ્રગતિમાં છે જે લગભગ કાલ સાંજ સુધીમાં પૂર્ણ થશે। ત્યારબાદ એક દિવસ કોન્ક્રીટ લાઇનિંગ કરી અને 8 તારીખ સાંજ સુધીમાં પાણી પૂર્વવત ચાલુ કરી ખેડૂતોને પાણી આપવામાં આવશે। કેટલા શિફ્ટમાં કામ કરી રહ્યું છે? નાઇટ ડે નાઇટ બંને શિફ્ટમાં પાણી કામ ચાલુ છે અને લગભગ 50 જેટલા મજૂર પણ સ્થળ પર હાજર છે। ગાંધીનગરથી સમાચાર। 9 માર્ચે ગુજરાત બાર કાઉન્સિલનો મોટો કાર્યક્રમ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ રહેશે હાજર। 11,000થી વધુ વકીલોનો પદવીદાન સમારોહ છે। રાજ્યમાં પ્રથમ વખત એક મંચના નેજા હેઠળ કાર્યક્રમ થશે। સમગ્ર દેશમાં આ કાર્યક્રમની નોંધ લેવાશે। વિવિધ જિલ્લાના બાર એસોસિએશનના હોદ્દેદારો પણ હાજર રહેશે। સમગ્ર દેશની અંદર આ પહેલી એવી ઘટના બનવા જઈ રહી છે જેમાં એક મંચ નીચે દેશની સૌથી મોટી સંખ્યામાં અધિવક્તાઓની ઉપસ્થિતિ હશે। આ કાર્યક્રમ દ્વારા સમગ્ર દેશની અંદર એ નોંધ લેવાશે કે અધિવક્તાઓ આટલી મોટી સંખ્યામાં એક મંચ ઉપર ભેગા થઈ રહ્યા છે। આશરે 14,000 વકીલોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં હશે। હું સમગ્ર ગુજરાતના વકીલોને વિનંતી કરું છું કે ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે આપ સૌ પધારો। મહેસાણાના લાખવડમાં સમાજ સેવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો। રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા યોજાયો કાર્યક્રમ। મયંકભાઈના પિતા જયદેવભાઈ નાયકની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં દિવ્યાંગ લોકો કે જેમને હાથ કે પગ નથી તેમને કૃત્રિમ અંગો પણ અર્પણ કરવામાં આવ્યા। તો સાથે ભજન મંડળીઓને સંગીતના સાધનો અર્પણ કરવામાં આવ્યા। સમાજના નબળા અને જરૂરિયાતમંદો માટે સહાય પૂરી પાડવામાં આવી। આ કાર્યક્રમથી સમાજના નબળા વર્ગને મદદરૂપ થવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી। આજે મારા પિતાજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગ લોકોને હાથ અથવા પગ ના હોય એવા લોકોનો મેં 2-1 મહિના પહેલા એમના માપ લઈ લીધા હતા અને એમને આજે એ અંગ આપવાનો કાર્યક્રમ કર્યો છે। સમાચારોમાં અત્યારે બસ એટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદમાં રફતારનો કહેર ઓછો નથી થઈ રહ્યો। આ વખતે અમદાવાદના પ્રગતિનગર નજીક કાર ચાલકે આતંક મચાવ્યો હતો। પૂરપાટ આવતા કાર ચાલકે 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેથી રોડ પર હાહાકાર મચી ગયો। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। કાર ચાલક નશામાં બેફામ આવતો હોવાનું જોનારાઓનું કહેવું છે। સ્થાનિકોએ તુરંત પોલીસને બોલાવી હતી। આ તરફ વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા। ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા। રાહદારીને અડફેટે લઈ કાર પલટી ગઈ। કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ खुली गया। પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં 3 ટપોરીઓએ ખોફ જમાવવા પ્રયાસ કર્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 3 ટપોરી બાઇક પર બેઠા છે। પાછળ બેઠેલા શખ્સે તો શર્ટ પણ નથી પહેર્યો અને હાથમાં દંડો પકડ્યો છે। બાઇક પર ટ્રિપલ સવારી કરીને ટ્રાફિકના નિયમોનો ધજાગરા ઉડાવ્યા। એટલું જ નહીં, ખુલ્લેઆમ ટપોરી વેડા કરીને પોલીસને પણ પડકાર ફેંક્યો। શહેરના ડિંડોલી ગોળદરા વિસ્તારના સીએનજી પંપ નજીકનો આ વિડીયો વાયરલ થયો છે। દાવો કરાઈ રહ્યો છે કે આ રીતે નીકળીને જાહેર માર્ગ પર નીકળતા લોકોને ટપોરીઓએ ધમકાવ્યા અને ભયનો માહોલ પેદા કર્યો। આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી છે।
વડોદરામાં ભગવાન પણ હવે સલામત નથી. આ વખતે તસ્કરોએ મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું હતું. વડોદરા શહેરના લાલબાગ રોડ પર આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રે ચોરોએ મંદિરના સંકુલમાં ઘૂસીને 4 દાનપેટી તોડી હતી, જેમાંથી આશરે 65 થી 70 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 તસ્કર આખી દાનપેટી ઉઠાવી ગયા. દાનપેટી તોડી પિલ્લરની પાસે બેસી રૂપિયા ગણે છે. માત્ર 3 દિવસમાં 3 મંદિરમાં ચોરી થતા પોલીસ દોડતી થઈ છે. નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા થઈ, જેમાં જૂનાગઢ મેયર તરીકે ધર્મેશ પોસિયાની વરણી કરવામાં આવી. આકાશ કટારા બન્યા ડેપ્યુટી મેયર, પલ્લવીબેન ઠાકર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. શાસક પક્ષ નેતા તરીકે મનનભાઈ અભાણીની વરણી કરાઈ. આ તરફ મહેસાણાના વડનગર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે નિકિતાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે જયંતિજી હદુજી ઠાકોરની પસંદગી થઈ ચૂકી છે. તો છોટાઉદેપુર પાલિકા પ્રમુખ ભાજપના ઉમેદવારની બિનહરીફ વરણી થઈ. મંજુલાબેન કિશનભાઈ કોહલી પ્રમુખ બન્યા. ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ તો ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની પસંદગી કરાઈ. ભાજપના હાજર આગેવાનો દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. આ તરફ બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું રાજ આવ્યું. ધર્મિષ્ઠાબેન જોટાણી બન્યા છે પ્રમુખ, જ્યારે ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસરિયાને જવાબદારી સોંપાઈ. તમામ બિનહરીફ થયા. નવનિયુક્ત પદાધિકારીઓની ફુલહાર સાથે મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી. થાન નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોત્રાની વરણી કરવામાં આવી. સર્વાનુમતે વરણી થતા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો. સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાઈ ચૂંટણી. તલોદ નગરપાલિકાના પ્રમુખ પદ માટે રમીલાબેન ચાવડા અને ઉપપ્રમુખ પદ માટે મયુરભાઈ પારેખની પસંદગી કરાઈ. જુઓ ભુજની સોસાયટીને કઈ રીતે આંખલાઓએ બાનમાં લીધી. એરપોર્ટ રિંગ રોડ પર આવેલી શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં 2 આંખલાઓ આવી ચડ્યા હતા. જાણે બંને વચ્ચે વોર ચાલતું હોય તેમ ઝઘડી પડ્યા. બંને શક્તિ પ્રદર્શન કરવાનું હોય તેમ બાકડી પડતા નાસભાગ મચી ગઈ. સોસાયટીમાં આંખલા યુદ્ધે ચડતા ધૂળની ડમરીઓ ઉડી હતી. લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આંખલાને છોડાવવા માટે લોકોએ પાણીનો મારો કર્યો.